श्री बाला हनुमानजी मंदिरना मानद चीफ ऑर्डिनेटर हेमेन्द्र बागड़ी, धर्म प्रचारक श्री नित्यानंदजी महाराज, श्री विद्यानंद चौधरी एक संयुक्त निवेदन में जणावे छे कि वैश्विक युद्धनी अशांति और परमाणु विनाशना भय वच्चे मानव जातना रक्षण माटे आजे सरसपुरना 150 वर्ष प्राचीन श्री बाला हनुमानजी मंदिर खाते भव्य विश्व शांति महायज्ञનું आयोजन કરવામાં આવ્યું હતું। धर्माचार्य तथा महामंडलेश्वर स्वामी श्री अखिलेश्वर दासजी महाराजनी हाजरी में 30 पखर वेद पाठी ब्राह्मणों द्वारा करायेल गगनभेदी मंत्रोच्चारथी आखू वातावरण पवित्र और ऊर्जाथी तरबतर बनी गयुं हतुं। विज्ञान और मंत्र शक्तिनो तर्क आपता आ प्रसंगे श्री बाला हनुमानजी मंदिरना मानद चीफ कोऑर्डिनेटर श्री हेमेन्द्र बागड़ीए एक प्रबल तर्क रजू करता जणाव्युं हतुं के जो एक अणु धड़ाकाना विनाशना तरंगो हजारों किलोमीटर सुधी विनाश नोतरी सकता होय तो वेदना मंत्रोनी हकारात्मक ऊर्जा विश्व में शांति केम न लावी सके। स्थानिक धारासभ्य श्री दिनेश सिंह कुशवाहे जणाव्युं हतुं के अमारो उद्देश्य स्पष्ट छे कि आखुं विश्व एक परिवार छे, तेना कल्याण माटे प्रार्थना करवी जोईए, ए ज अमारो एकमात्र लक्ष्य छे। रिपोर्ट बाय अश्विन लिंबाचिया, अमदावाद। वैश्विक युद्धनी अशांति અને પરમાણુના વિનાશના ભય વચ્ચે માનવજાતના રક્ષણ માટે સરસપુર 150 વર્ષ પ્રાચીન બાલા હનુમાન મંદિર ખાતે ભવ્ય વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। 30 પ્રખર વેદપાઠી બ્રાહ્મણો દ્વારા કરાયેલા ગગનભેદી મંત્રોચ્ચારોથી આખું વાતાવરણ પવિત્ર અને ઉર્જાથી તરબતર બની ગયું છે। विज्ञान અને મંત્ર શક્તિનો તર્ક આપી રહ્યો છું કે આ પ્રસંગે બાલા હનુમાન મંદિર એક પ્રબળ તર્ક રજૂ કરી રહ્યો છે કે જો અણુ ધડાકા વિનાશના તરંગોનો હજારો કિલોમીટર સુધી વિનાશ નોતરી શકતું હોય તો વેદના મંત્રોની હકારાત્મક ઉર્જા વિશ્વ શાંતિ માટે કેમ ન લાવી શકે, વિશ્વ શાંતિ કેમ ન લાવી શકે। આ યજ્ઞ विज्ञान અને આધ્યાત્મિકનો સમન્વય છે અને બારૂદના ધુમાડા સામે ગાયોના ઘી અને જડીબુટ્ટીઓનો પવિત્ર ધુમાડો કરી રહ્યા છીએ જે વાતાવરણને શુદ્ધ કરવાની સાથે મનુષ્યની હિંસક બુદ્ધિને પણ શાંત કરે છે। અમારો ઉદ્દેશ સ્પષ્ટ છે કે આખું વિશ્વ એક પરિવાર છે અને તેના કલ્યાણ માટે પ્રાર્થના કરવી જોઈએ, એ જ અમારું લક્ષ્ય છે। હવન કરવાથી યુદ્ધ અટકી જશે તેના જવાબમાં અમે કહીએ છીએ કે આખી દુનિયા આસ્થા એ આખી દુનિયાનો આધાર છે। વિજ્ઞાન કહે છે કે બ્રહ્માંડના તરંગો વાઇબ્રેશન પર ચાલે છે। અમે આ યજ્ઞ વાતાવરણમાં શાંતિ સકારાત્મક તરંગો ફેલાવી રહ્યા છે ત્યારે લાખો લોકો સાથે શાંતિનો સંકલ્પ કરે તે શાસકોની હિંસક બુદ્ધિને પણ બદલી શકે છે, એવો અમારો આધ્યાત્મિક વિરોધ છે। અમારો એક જ સંદેશ છે, વિનાશ નહીં વિશ્વ શાંતિ જોઈએ છે। અમે ઈચ્છીએ છીએ કે ભારત ફરી એકવાર વિશ્વ ગુરુ તરીકે શાંતિનો માર્ગ બતાવે।